હાલો મિત્રો, જય માતાજી। તો આપણે બનાવી છે સુરમાના લાડવા। તો હાલો બધા। તો આપણે જો ઘઉંનો લોટ કરકરો લઈ લીધો છે, એમાં એક વાટકી રવો નાખ્યો, એમાં મોળ દીધું તેલનું। તો મુઠ્ઠી વળે ને એવું મોણ દેવાનું। તો જો આ રીતે મેં એટલું તેલ નાખ્યું, હજી ઘટે તો કદાચ નાખી। તો જો આપણો લોટમાં મોણ દેવાઈ ગયું છે ને પાણી ગરમ મૂકી દીધું। પાણી ગરમ પાણીમાં લોટ બાંધવાનો, ભાખરીનો લોટ બાંધવીને એવો બાંધી દેવાનો। તો આપણે પાણી નાખતું જવાનું ગરમ ને કડક રાખવાનો, ઢીલો ન થઈ જાય। તો જો આવી રીતે આપણે લોટ બાંધતા ગયા ને મુઠિયા વાળવાનું ચાલુ કરી દીધું। તો આપણા જો આવા મુઠિયા બનીને તૈયાર થઈ ગયા। તેલ મૂકી દીધું ને એમાં આપણે મુઠિયા તળી લેવાના। તો બધા તળી લેવાના। તો આપણા ગોલ્ડન કલરના થાય ને એમ તળવાના। તો આપણા મુઠિયા તળાઈને થઈ ગયા બધા રેડી। તો એમને કાઢી લીધા કાથરોકમાં ને પછી એને જો આ રીતે બધા ભાંગી નાખવાના ઠરે ને ત્યાં સુધી। પછી એને મિક્સરમાં પીસી લેવાના। તો આ રીતે મિક્સરમાં બધા પીસી લેવાના, જાડું નહીં ઝીણું રાખવાનું। રવો નાખ્યો એટલે એ છૂટું જ થાય। એટલે જો આવી રીતે કંઈક આપણે મિક્સરમાં બધું પીસી લીધું ને પછી ઘીમાં થોડુંક ઘી નાખીને એમાં કાજુ બદામ ફ્રાય કરી નાખવાની। પછી એને ઠરવા દેવાનું। ત્યાં સુધીમાં આપણે 500 ગ્રામ જેટલું ગુળ નાખવાનું કિલો લાડવામાં। તો આપણે 500 ગ્રામ નાખી દીધું અંદર ગુરું ને એ બધું હરખું હાથેથી મિક્સ કરી લેવાનું। પછી મિક્સ થઈ જાય ને પછી એમાં ફ્રાય કરેલા કાજુ બદામ એડ કરી દેવાના। પછી એ હરખા મિક્સ કરી નાખવાના। પછી મિક્સ થઈ જાય પછી આપણે તવલામાં પાછું ઘી ગરમ મૂકી દેવાનું। ઘી ગરમ કરી ને એમાં રેડી દેવાનું। પછી જેવું તમારે પસપસતા લાડવા ખાવા એટલું નાખવાનું, બહુ ઓછું નહીં બહુ વધુ નહીં, મીડિયમ નાખવાનું। તો આ રીતે ગરમ કરીને મેં ઘી નાખી દીધું। ઘી નાખીને લાડવા બધા જો ઘી આવી રીતે નાખી દીધું બધું ને હવે લાડવા વાળવાની શરૂઆત કરી દઉં। ઘી મિક્સ થઈ ગયું। તો આવી રીતે મેં બધા લાડવા વાળી લીધા। તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ કરવાનું ન ભૂલતા। અને મારી સોહાણ રાજ બ્લોગ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેજો। અને ઇન્સ્ટામાંય સોહાણ રાજ છે, લાઇક શેર ને કોમેન્ટ કરવાનું ન ભૂલતા। જય માતાજી। આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો।